છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। પીએમ મોદીના આહવાનની અસર, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાનો મોટો નિર્ણય, હવે પાયલોટિંગ કાર વગર જ ફરશે। પીએમ મોદીની અપીલ બાદ સુરતનો જ્વેલરી ઉદ્યોગ ટેન્શનમાં, ટર્નઓવર 80% સુધી ઘટી જવાની ભીતિ, જ્વેલર્સે મોનેટાઇઝેશન સ્કીમ અમલી બનાવવા માંગ, 6 લાખ કારીગરોની રોજીરોટી પર સંકટ। સુરતના ધોરણ 12ના વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો, પરિણામ બાદ ઓરિજિનલ એલસી ન મળતા કોલેજ પ્રવેશ અટવાયો, મુકેશ દલાલે કલેક્ટરને પત્ર લખ્યો। હવે ફરિયાદીઓએ એસએમસીમાં ધક્કા નહીં ખાવા પડે, સુરત મહાનગરપાલિકા મુલાકાતીઓના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સ્માર્ટ હેલ્પ ડેસ્ક અને કલર કોડિંગ સિસ્ટમની શરૂઆત કરાઈ। અને ગાડી પાર્કિંગ મામલે પુત્રની નજર સામે પિતાની હત્યા, સુરતમાં પ્લાસ્ટિકના વેપારી પર અસામાજિક તત્વોનો ચપ્પુથી હુમલો, બેસ્તાન બ્રિજ નીચે 1 મહિનામાં હત્યાની બીજી ઘટના। તો હવે જોઈશું સમાચાર વિસ્તારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણનો જરૂર પૂરતો ઉપયોગ કરવા આપવામાં આવેલા સંદેશ બાદ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્ય સરકાર દ્વારા હવે માત્ર સીએમ અને ડેપ્યુટી સીએમને જ કોન્વોય સુવિધા આપવામાં આવશે, જ્યારે અન્ય તમામ મંત્રીઓને નોન કેટેગરીમાં રાખવામાં આવ્યા છે। સાથે જ રાજ્યપાલ પણ હવે પોતાની દરેક યાત્રા એસટી બસ અને ટ્રેનમાં કરશે। તો આવો જાણીએ કોન્વોય સિવાય કયા નેતા મંત્રીઓની કઈ સુવિધાઓમાં ફેરફાર કે ઘટાડો થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ઈંધણની બચત અને સંયમ જાળવવા માટે કરવામાં આવેલા નિવેદન બાદ સુરતના 2 દિગ્ગજ નેતાઓએ મોટું પગલું ભર્યું છે। કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ પોતાની સુરક્ષામાં મળતી પાયલોટિંગ કારનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે જાહેરાત કરી છે કે જ્યાં સુધી પેટ્રોલના ભાવને લઈ અનિશ્ચિતતાનો માહોલ હશે ત્યાં સુધી તેઓ પાયલોટિંગ કારનો ઉપયોગ કરશે નહીં। ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીઓને સુરક્ષા પ્રોટોકોલ મુજબ વિશેષ સુવિધા આપવામાં આવે છે, પરંતુ ઈંધણ બચાવવાના હેતુથી તેમણે આ સુવિધા જતી કરી છે। સીઆર પાટીલની આ પહેલ બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ પણ વડાપ્રધાનના નિવેદનને માન આપીને પાયલોટિંગ કાર સાથે ન રાખવાનો નિર્ણય લીધો છે। બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જનપ્રતિનિધિ તરીકે તેઓ ઈંધણની બચત કરી એક મહત્વનો નિર્ણય લીધો છે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પર્યાવરણ જાળવણી અને ઈંધણ બચતના ઉમદા હેતુથી એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે, જે અંતર્ગત તેઓ હવે હેલિકોપ્ટર કે વિમાન સેવાના બદલે એસટી બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલને પ્રતિસાદ આપતા રાજ્યપાલે પોતાના કાફલામાં પણ ગાડીઓની સંખ્યા ન્યૂનતમ રાખવાનો નિર્ણય કર્યો છે। આ સાથે જ તેમણે નાગરિકોને પણ પ્રદૂષણ ઘટાડવા માટે સાયકલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ ઈવીનો મહત્તમ ઉપયોગ કરવા ખાસ અનુરોધ કર્યો છે। મે મહિનાના છેલ્લા સપ્તાહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા। જોકે વડાપ્રધાનની 1 વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી આ તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઈએ। પીએમ નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને વધતી જતી આયાત ખાદ્યને અંકુશમાં લેવા માટે લોકોને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી છે। ભારત માટે ગોલ્ડ અને ક્રૂડની આયાત વિદેશી હુંડિયામણ પર મોટું ભારણ ઊભું કરે છે। વડાપ્રધાનની આ ચિંતા સાથે સુરતના જ્વેલર્સ સહમત તો છે, પરંતુ આ નિર્ણયથી ઉદ્યોગ પર પડનારી લાંબા ગાળાની અસરને લઈને ચિંતિત પણ જોવા મળી રહ્યા છે। ઝવેરીઓની હાલની આર્થિક સ્થિતિ અંગે દીપક ચોકસીએ ચિંતાજનક આંકડા રજૂ કર્યા હતા। તેમણે કહ્યું કે સોનાના ભાવમાં ઉછાળો આવવાથી ઝવેરીઓની સ્થિતિ ખૂબ ખરાબ હતી। 40% જેવો ટર્નઓવર બધા ઝવેરીઓને ત્યાં પહેલેથી જ ડાઉન હતું।
અને એમાં પાછી આ જ્યારે વાત આવશે ત્યારે અમને લોકોને એવું લાગે છે કે બીજું 40% જેવું ટર્નઓવર ઘટી જાય તો અમે લોકો 20% ટર્નઓવર ઉપર આવી જઈશું. સુરત માત્ર ડાયમંડ જ નહીં પણ જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું પણ હબ છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા માનવ બળ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે અહીં 2000 થી 2500 જેવી પેઢીઓ જ્વેલરી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે અને અંદાજે 5 થી 6 લાખ કારીગરો આ ક્ષેત્રમાં કામ કરે છે. અમને ચિંતા છે કે આ હસ્તકલા અને કારીગરી સાથે જોડાયેલા લોકોને સતત કામ મળતું રહે. ભારતીય પરંપરામાં સોનાના મહત્વને રેખાંકિત કરતા તેમણે જણાવ્યું કે આપણી ભારતીય સંસ્કૃતિમાં જન્મથી લઈને મરણ સુધીના દરેક પ્રસંગો સાથે સોનું અને ચાંદી સંકળાયેલા છે. આ પ્રસંગો લોકો ફરીથી સારી રીતે ઉજવી શકે અને સાથે કારીગરોને પણ કામ મળે તે જરૂરી છે. જો સરકાર જૂના સોનાને ચલણમાં લાવવાની કોઈ યોજના લાવે તો સોનું બજારમાં ફરતું થશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે ચિંતા કરવામાં આવેલી હતી અને જે આહવાન કરવામાં આવેલું હતું કે લોકોએ સોનાની ખરીદી ઓછી કરવી જોઈએ, એના સંદર્ભમાં અમે બધા જ્વેલર્સ લોકો એમની આ મુહિમ સાથે જોડાઈ ગયેલા છે. આજમાં જ્વેલર્સ અમે બધા કસ્ટમરને પણ સમજાવીએ છીએ કે આપનું જે જૂનું સોનું છે એને રિસાયકલ કરો, નવા સોનાની ખરીદી નહીં કરો. એ રીતના કરીને અમે પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને આવતા વર્ષોમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના જે રિઝર્વના આંકડાઓ છે અથવા જે કંઈ ઇમ્પોર્ટ છે એ સોનાનું ખૂબ જ ઘટી જાય એ માટેના અત્યારે બધા પ્રયત્ન કરી રહ્યા છે. ઓવરઓલ જોવા જાય તો અત્યારે ઘરાગીમાં 40% જેવું ઘરાગી ઓછી જ હતી, જેમાં ભાવનો ફેરફાર હતો જ્યારે ખૂબ ભાવ વધી ગયેલા હતા. ઉપરાંત ટેરિફ લાગેલો હતો, એના હિસાબે સોના ચાંદીના ઘરાગી ખૂબ ઘટી ગયેલી હતી. બીજું 40% જેવી ઘરાગી હવે ઘટે એવું અમને લાગે છે. 20% માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આહવાન કર્યું એના હિસાબે અને 20% જે ડ્યુટી લાગી ગઈ છે એના હિસાબે જે સોના ચાંદીના ભાવમાં જે ફેરફાર આવ્યો છે અને સોનું અને ચાંદી બંને મોંઘું થઈ ગયેલું છે એ જોતા કસ્ટમર ખૂબ જ ઓછા પ્રમાણમાં ખરીદી કરશે એવું લાગે છે અને અમારા જ્વેલર્સ અમને લોકોને એવું લાગે છે કે 20% જેવો બિઝનેસ વધશે એવું લાગે છે. ઉપરાંત ઓવરઓલ જોવા જાય તો કારીગર વર્ગની જે ચિંતા છે એ અમારા માટેની પણ મેઇન ચિંતા છે. અત્યારે જે ભારતની હસ્તકળા કારીગરી છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી વિશ્વકર્મા સ્કીમ દ્વારા જે કારીગરોની યોજના દ્વારા જે લોકોને આગળ વધારવા માંગતા હતા એ લોકો પાસે અત્યારે કામ નહીં રહે એવું લાગી રહેલું છે અને એના સંદર્ભમાં અમે લોકો કસ્ટમર પાસેથી એવી માગણી કરીએ છીએ કે એ લોકો પોતાના જૂના સોનાને પાછું રિસાયકલ કરાવે, ફરીથી સોનું પાછું બનાવડાવે જેથી કરીને એક રિસાયકલ ચાલે, કારીગરોને કામ મળતું રહે અને જ્વેલર્સ લોકોને કામ મળતું રહે. વડાપ્રધાનની રજૂઆત પાછળના આર્થિક કારણોને ટેકો આપતા દીપક ચોકસીએ ઉમેર્યું કે ભારતમાં જે ગોલ્ડ અને ક્રૂડનું ઇમ્પોર્ટ થાય છે તેના હિસાબે રિઝર્વના આંકડાઓમાં ફેરફારો આવતા રહે છે અને જે ખાદ્ય પડતી હોય છે તે બાબતે વડાપ્રધાનની ચિંતા ખૂબ જ વ્યાજબી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ અપીલની સાથે ઝવેરીઓના હિતમાં કોઈ નવી સ્કીમ જાહેર કરે છે કે કેમ. સુરત સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સના ઓનલાઈન પરિણામો જાહેર થઈ ગયા છે. સામાન્ય રીતે પરિણામ બાદ કોલેજ પ્રવેશની પ્રક્રિયા ઝડપથી શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે સુરતના વિદ્યાર્થીઓ માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે. ઓનલાઈન રિઝલ્ટ આવી ગયા હોવા છતાં ટેકનિકલ કારણોસર હજુ સુધી શાળાઓ દ્વારા ઓરિજિનલ માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC આપવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓની આ સમસ્યાને વાચા આપતા સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે જિલ્લા સેવા સદન 2ના કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે. મુકેશ દલાલે જણાવ્યું કે ઓરિજિનલ દસ્તાવેજો સમયસર ન મળવાના કારણે વિદ્યાર્થીઓના કિંમતી દિવસો બગડી રહ્યા છે. એડમિશન પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે માટે વહીવટી તંત્રએ તાત્કાલિક દખલગીરી કરવાની જરૂર છે. કોલેજમાં એડમિશન લેવા માટે માત્ર માર્કશીટ પૂરતી નથી. વિદ્યાર્થીઓએ જાતિનો દાખલો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને આવકના દાખલા જેવા પુરાવા રજૂ કરવા પડે છે. આ તમામ સરકારી કાગળો કઢાવવા માટે ઓરિજિનલ LC અને માર્કશીટ હોવી ફરજિયાત છે. દસ્તાવેજોના અભાવે વિદ્યાર્થીઓ જનસેવા કેન્દ્રોના ધક્કા ખાઈ રહ્યા છે, પણ કામ થઈ રહ્યું નથી. મુકેશ દલાલે શિક્ષણ મંત્રી અને કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે જો ઓરિજિનલ માર્કશીટ આવવામાં સમય લાગે તેમ હોય તો બોનોફાઇડ સર્ટિફિકેટ અથવા અન્ય કોઈ માન્ય દસ્તાવેજના આધારે વિદ્યાર્થીઓને જાતિ અને આવકના દાખલા ઇસ્યુ કરી દેવા જોઈએ. આનાથી એડમિશનની પ્રક્રિયા વિલંબિત થશે નહીં અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડતા બચી જશે. આપણે સૌ જાણીએ છીએ તેમ હાલમાં ધોરણ 12ના કોમર્સ અને સાયન્સના ઓનલાઈન પરિણામ આવી ગયા છે. કોલેજની વિવિધ ફેકલ્ટીઓમાં એડમિશનની પ્રક્રિયા પણ ઝડપથી શરૂ થઈ રહી છે. કોલેજમાં એડમિશન માટે વિવિધ પ્રકારના દસ્તાવેજો જેવા કે જાતિનો દાખલો,
નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, આવકનો દાખલો વગેરે દસ્તાવેજોની વગેરે પેપર્સની જરૂર પડતી હોય છે. પરંતુ એ મેળવવા માટે પણ ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ઓરિજિનલ માર્કશીટની જરૂર પડતી હોય છે. પણ ટેકનિકલ કારણોસર હજુ સુધી આ ઓરિજિનલ માર્કશીટ અને ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને મળી શક્યા નથી. તેને કારણે એ લોકોને વિવિધ પ્રકારના જે સર્ટિફિકેટની જરૂર છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જાતિનો દાખલો જેવા, તે નથી મળી શકતા. આથી મેં શિક્ષણ મંત્રીશ્રી અને કલેક્ટરશ્રીને પત્ર લખીને એક તાકીદ કરી છે કે ઓરિજિનલ સ્કૂલ સર્ટિફિકેટ અને ઓરિજિનલ માર્કશીટની નકલો વિદ્યાર્થીઓને તાકીદે ઉપલબ્ધ કરવામાં આવે, જેથી તેના આધારે બીજા દસ્તાવેજો મેળવીને કોલેજમાં એડમિશનની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ શકે. અથવા કોઈ બોનાફાઇડ સર્ટિફિકેટના આધાર પર કે અન્ય કોઈ દસ્તાવેજના આધાર પર તે લોકોને આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે, જેથી કોલેજમાં એડમિશનની પ્રક્રિયા વિલંબાઈ નહીં અને ઝડપથી પૂર્ણ થાય. વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાને ધ્યાને રાખીને સાંસદે માંગ કરી છે કે કલેક્ટર દ્વારા જિલ્લાની તમામ શાળાઓને વહેલી તકે એલસી તૈયાર કરી વિતરણ કરવા માટે તાકીદ કરવામાં આવે. જો વહીવટી તંત્ર ઝડપી કાર્યવાહી કરે તો જ વિદ્યાર્થીઓને સમયસર પ્રવેશ મળી શકશે. હાલમાં વહીવટી તંત્ર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. તો આગામી ચોમાસાની સિઝન 2026ને ધ્યાને લઈને નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન પ્રિપેર્ડનેસ અને આપત્તિ વ્યવસ્થાપનની મીટિંગ કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી. આગામી ચોમાસુ સિઝનમાં સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદ, પૂર, વોટર લોગિંગ અને વાવાઝોડાને કારણે ઊભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેની તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરવા અને તમામ વિભાગ દ્વારા કરવાની થતી પ્રી મોન્સૂન કામગીરીની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચોમાસાની ઋતુને ધ્યાને લઈને સુરત શહેરના 6 તાલુકાઓ તથા જિલ્લાના 11 તાલુકાઓ માટે નાયબ કલેક્ટર તથા તેમની સમક્ષ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરીને કામગીરીની સોંપણી કરવામાં આવી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરે જિલ્લામાં વરસાદી પાણીને અવરોધરૂપ કોઈ પણ દબાણો હોય તો તત્કાલ તોડી પાડવાની સૂચના આપી હતી. ખાસ કરીને નવા બનેલા હાઈવેની આસપાસના પાણી નિકાલ માટેના કન્વર્ટર ચેક કરીને સાફ સફાઈ કરવાનો આદેશ આપ્યો હતો. ચોમાસા દરમિયાન તમામ લાઇન ડિપાર્ટમેન્ટને રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા, શહેર અને જિલ્લામાં જે વિસ્તારોમાં પાણી ભરાવાના પૂર, ખાડીપૂરના પ્રશ્નો ઉદ્ભવે છે તે સમસ્યાનો ઉકેલ લાવવા ત્યાં જરૂરી કામગીરી કરવા, ચોમાસા દરમિયાન જિલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા, પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ડ્રેનેજ, કાંસ, ગટર, કેનાલ, બોગદા સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ચોમાસા દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત મકાનોના સર્વે કરી બોર્ડ લગાવવા, જોખમી ઝાડ, વીજપોલ, હોર્ડિંગ્સ, મકાનો દૂર કરવા, ફાયર અને શોધ બચાવના સંસાધનો ચકાસવા, જિલ્લામાં આવેલા ડેમનું પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન, વૃક્ષ પડવાના કિસ્સાઓમાં વૃક્ષો હટાવવા અને રસ્તાઓ ક્લિયર કરવા, સુવાલી બીચ, ડુમસ, ડભારી બીચ સહિત હરવા ફરવાના સ્થળો પર દુર્ઘટના ન બને તે માટે સાવચેતીના તમામ પગલાં લેવા, તેમજ જે રસ્તા કોઝવે પરથી પાણી પસાર થતા હોય તે રસ્તા બ્લોક કરી રાઉન્ડ ધી ક્લોક પોલીસ બંદોબસ્ત રાખવા બાબત, આશ્રય સ્થાન તરીકે ઉપયોગ કરવા માટે શાળાઓની યાદી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાનો પુરવઠો જળવાય, વીજળી, ગેસ, અનાજ, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની આવશ્યક સેવાઓ જળવાઈ રહે. વધુ વરસાદના કારણે કેટલાક ગામડાઓ વિખૂટા પડી જાય છે ત્યાં અગાઉથી જ સ્થળાંતર કરાવવા બાબત, નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે તેની અગાઉથી ઓળખ કરી આ સમસ્યાના ઉકેલ માટે સંપર્ક કરવાના અધિકારીની માહિતી સંબંધિત વિભાગોને આપવા સહિતની બાબતો અંગે વિજય રબારીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. અતિવૃષ્ટિ કે વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોની પાક નુકસાનીનો સર્વે કરવા, અન્ય સહાય ચૂકવણા અંગે અગાઉથી જ સર્વે ટીમ બનાવી સહાય સમયસર ચૂકવાય તે માટે સૂચના આપી હતી. ખાસ કરીને નેશનલ હાઈવે, સ્ટેટ પંચાયતના હસ્તકના રસ્તાઓ, મેટ્રો, DFCIL સહિતના રસ્તાઓ પરના ખોદકામ, પેચવર્ક જૂન પહેલા પૂર્ણ કરી ટ્રાફિક જામ તેમજ અકસ્માતો ન થાય તે બાબતે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શક અને ટેકનોલોજી સભર બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન દ્વારા એક અભૂતપૂર્વ પહેલ કરવામાં આવી છે. સામાન્ય નાગરિકો જ્યારે પોતાની રજૂઆત લઈને કમિશનર કચેરીએ પહોંચે છે ત્યારે તેમની સમસ્યાઓનું નિરાકરણ ઝડપથી આવે અને વહીવટી પ્રક્રિયામાં ક્યાંય વિલંબ ન થાય તે હેતુથી વિઝિટર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી મુલાકાતીઓ પોતાની ફરિયાદ લઈને આવતા ત્યારે અરજી કયા વિભાગમાં છે અથવા તેની પર શું કાર્યવાહી થઈ તેનું ટ્રેકિંગ કરવું મુશ્કેલ બનતું હતું. હવે આ જવાબદારી સીધી કમિશનરની પીએ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પીએ બ્રાન્ચ હવે હેલ્પ ડેસ્ક અને વિવિધ ઝોન ઓફિસો વચ્ચે સેતુ તરીકે કામ કરશે. દરેક ફરિયાદની જવાબદારી જે તે અધિકારીની નક્કી કરવામાં આવશે, જેથી કોઈ પણ રજૂઆત ફાઇલોના ગંજમાં અટવાઈ ન જાય. મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે અઠવાડિયા દરમિયાન સરેરાશ 200થી વધુ મુલાકાતીઓ આવતા હોય છે. ખાસ કરીને સોમવારે રજૂઆતકર્તાઓનો ભારે ધસારો રહે છે, જેમાં એક જ દિવસે અંદાજે 60થી વધુ લોકો પોતાની સમસ્યાઓ લઈને આવે છે. નાગરિકોનો સમય ન બગડે તે માટે વહીવટી તંત્રએ સોમવારે સાંજે 4 થી 6 વાગ્યાનો સમય ખાસ મુલાકાતીઓ માટે અનામત રાખ્યો છે. આ સમયગાળા દરમિયાન કમિશનર અને સંબંધિત અધિકારીઓ માત્ર લોકોની રજૂઆતો સાંભળવા અને તેના નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ નવી સિસ્ટમની સૌથી મોટી વિશેષતા ફરિયાદોનું કલર કોડિંગ દ્વારા વર્ગીકરણ છે. આ પદ્ધતિથી કમિશનર એક નજરમાં જાણી શકશે કે કયા પ્રકારની સમસ્યાઓ વધુ છે. રેડ કલર, જે ફરિયાદો ગ્રાન્ટ અથવા બજેટ ફાળવણીને લગતી હશે તેને રેડ કેટેગરીમાં મૂકવામાં આવશે. આનાથી નાણાકીય મંજૂરીની પ્રક્રિયામાં ગતિ આવશે. ગ્રીન કલર, પ્રાથમિક સુવિધાઓ જેવી કે સફાઈ, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ કે રસ્તાના પ્રશ્નો માટે ગ્રીન કોડ વપરાશે. આ ફરિયાદોનું નિરાકરણ સ્થાનિક ઝોન કક્ષાએ જ તાત્કાલિક થાય તેવો આદેશ આપવામાં આવ્યો છે. વહીવટી સુધારણાના ભાગરૂપે માહિતી ટેકનોલોજી આઈટીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવેથી હેલ્પ ડેસ્ક પર આવતા દરેક મુલાકાતીના દસ્તાવેજોને સ્કેન કરીને ડિજિટલ રેકોર્ડ પર લેવામાં આવશે. જો કોઈ નાગરિક અગાઉ પણ તે જ ફરિયાદ લઈને આવ્યા હોય તો સિસ્ટમ તરત જ જૂનું સ્ટેટસ બતાવશે. અગાઉની મુલાકાત વખતે કયા અધિકારીએ શું સ્ટેટસ આપ્યું હતું તેની ચકાસણી સેકન્ડોમાં થઈ શકશે, જેથી ખોટા બહાનાબાજીને કોઈ અવકાશ રહેશે નહીં. માત્ર ફરિયાદ નોંધવી પૂરતી નથી, પરંતુ તેનું નિરાકરણ આવ્યા પછી નાગરિક સંતુષ્ટ છે કે નહીં તે જાણવા માટે ફીડબેક લેવાની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. આ ફીડબેકના આધારે જે તે વિભાગની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની સીધી દેખરેખમાં આ કામગીરી કરવામાં આવશે. એમાં સામાન્ય કમ્પ્લેન હોય અથવા ગ્રાન્ટની રજૂઆત હોય કે કામની માંગણી હોય અથવા શુભેચ્છા મુલાકાત હોય, ગમે તે પ્રશ્ન હોય એના નિરાકરણ માટે વિભાગ પાસેથી જવાબો માંગવામાં આવશે. સુરત મહાનગરપાલિકા વિઝિટર્સ હેલ્પ ડેસ્કનું આજે શરૂઆત કરવામાં આવી છે. એ અદ્યતન હેલ્પ ડેસ્કમાં જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા માટે સુરતીઓ સિટીઝન્સ આવે છે એ લોકોનું કમ્પ્લેન્ટ્સનું રજિસ્ટ્રી કરવામાં આવશે, એના અલગ અલગ કોડિંગ કરવામાં આવશે અને એનું ટ્રેકિંગ માટેની વ્યવસ્થા સાથે આ સિસ્ટમ ઊભું કરવામાં આવી છે. એની અંદર જે પણ રજૂઆતનું નિરાકરણ થાય એ સ્ટેટસ અપડેટ નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મળશે અને વારંવાર એમને મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ધક્કો ના ખાવો પડે અને એકવાર રજૂઆત થાય તો એનું નિરાકરણ સુધીનું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી થાય એના માટેનું આ વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઈન સિસ્ટમથી ટ્રેકિંગ થાય અને એનું અપડેટ દરેક નાગરિકને SMS અને વોટ્સએપથી પણ મળે. આના કારણે નાગરિકોને વારંવાર ધક્કા ખાવા ન પડે અને એક વખત રજૂઆત થાય તો એનું નિરાકરણ કાયદાકીય રીતે થઈ જાય અને એનો જવાબ નાગરિકોને મળતો થઈ જાય
એના માટે આ વિઝિટર હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. શહેરના ડિંડોલી અને પાંડેસરા વિસ્તારની સરહદ પર આવેલા ભેસ્તાન આવાસ બ્રિજ નીચે 12મી મે બપોરે હત્યાની ઘટના બની હતી. વાહન પાર્કિંગ બાબતે પ્લાસ્ટિકના ભંગારનો વેપાર કરતા 57 વર્ષીય ઝાકીર પઠાણ પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરી નાખી છે. મૃતક ઝાકીરભાઈ ભાટેના રજાનગરના રહેવાસી હતા અને વર્ષોથી પસ્તી અને વેસ્ટ પ્લાસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મૃતકના ભત્રીજા સલમાન પઠાણના જણાવ્યા અનુસાર આ સમગ્ર વિવાદ મંગળવારે બપોરે પાર્કિંગ અને પોટલા મૂકવા જેવી સામાન્ય બાબતથી શરૂ થયો હતો. વેપારીની ગાડી પાર્ક કરવા બાબતે ત્યાં હાજર અંકિત નેપાલી અને તેના ભાઈ સાથે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ વકર્યો હતો અને અંકિત નેપાલી તથા તેની સાથે આવેલા અન્ય 12 થી 15 જેટલા શખ્સોએ હથિયારો સાથે વેપારી પર તૂટી પડ્યા હતા. આ ટોળાએ ઝાકીરભાઈ પર તીક્ષ્ણ રેમ્બો છરું ચપ્પુ વડે અનેક ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેઓ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. જ્યારે હુમલાખોરો ઝાકીરભાઈ પર હુમલો કરી રહ્યા હતા ત્યારે તેમને બચાવવા માટે તેમના 2 પુત્રો વચ્ચે પડ્યા હતા, પરંતુ હુમલાખોરોએ પુત્રોને પણ છોડ્યા ન હતા. બંને પુત્રો પર પણ ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક પુત્રને હાથમાં ગંભીર ઈજા થઈ છે, જ્યારે બીજા પુત્રને હાથ અને પગ બંને ભાગે ચપ્પુના ઘા વાગ્યા છે. હાલ બંને પુત્રો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે પિતા ઝાકીરભાઈએ હોસ્પિટલ પહોંચતા પહેલા જ દમ તોડી દીધો હતો. પરિવારજનોએ પોલીસની કામગીરી સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. સલમાન પઠાણે જણાવ્યું કે અમે મંગળવારે બપોરે 3 વાગ્યાથી પોલીસને જાણ કરી રહ્યા હતા અને મદદ માંગી રહ્યા હતા, પરંતુ પોલીસ છેક સાંજે 6 વાગ્યે ઘટના સ્થળે પહોંચી હતી. જો પોલીસે સમયસર પગલાં લીધા હોત તો કદાચ ઝાકીરભાઈનો જીવ બચી શક્યો હોત. આ વિલંબને કારણે સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે અને પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. હુમલાખોરોની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ જાહેરમાં પોલીસના નામે ધમકીઓ આપી રહ્યા હતા. સલમાનના દાવા મુજબ હુમલાખોરો ખુલ્લેઆમ કહેતા હતા કે પોલીસ તેમનું કંઈ બગાડી શકશે નહીં. મંગળવારે બનેલી આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. સામાન્ય નાગરિકો હવે આ વિસ્તારમાં અવરજવર કરતા પણ ડરી રહ્યા છે, કારણ કે ગુનેગારો રસ્તા વચ્ચે જ હુમલો કરતા અચકાતા નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભેસ્તાન આવાસ બ્રિજ નીચે અસામાજિક તત્વોનો ભારે જમાવડો રહે છે. ચોંકાવનારી વિગત એ છે કે આ જ મહિનામાં આ બ્રિજ નીચે આ બીજી હત્યાની ઘટના છે. આ સિવાય છેલ્લા ટૂંકા ગાળામાં 3 જેટલા હાફ મર્ડર એટલે કે જીવલેણ હુમલાની ઘટનાઓ બની ચૂકી છે. મંગળવારની આ ઘટના બાદ આ વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે વેપારીઓ સુરક્ષાની માંગ કરી રહ્યા છે. ये बेस्तान आवास है ना, वो ब्रिज के नीचे घटना हुई है. मेरे मरने वाले जो है मेरे बड़े पापा है, वो व्यापारी है, मतलब पन्ने का वेस्टेक पन्ने आते हैं ना, उसके व्यापारी है. उनका जाकिर पठान. ये बेस्तान आवास ब्रिज के नीचे मारने वाला दारू वाला है अंकित नेपाली और नेपाली का भाई. ये तीनों ने मिलकर मारे और उनके साथ में 12-15 जने दूसरे थे. कुछ ही नहीं, वो अपने पोटला रखने के ऊपर से, मतलब वो गाड़ी बोले हम लोग पार्किंग करेंगे, उसके ऊपर से सामान नहीं बोला चले थे हम लोग. भाई अभी पुलिस वाले को फ़ोन किए, 3 बजे का फ़ोन किया था, अभी पुलिस आई है, अभी 6 बज गए, अभी पुलिस आई है. दारू वाले ऐसा बोलते हैं कि हम लोग मतलब पुलिस वाले को सेक्शन देते हैं, पुलिस वाले हम जैसा बोलेंगे पुलिस वाले वैसा करेंगे, वो लोग ऐसा बोल रहे हैं दारू वाले. પોતાના મોભીને ગુમાવનાર પઠાણ પરિવાર અત્યારે આઘાતમાં છે. તેઓની એક જ માંગ છે કે હત્યારાઓને વહેલી તકે પકડવામાં આવે અને તેમને કડકમાં કડક સજા થાય. બીજી તરફ મંગળવારની આ ઘટનાની ગંભીરતાને જોતા ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અંકિત નેપાલી અને તેના સાગરીતો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરમાં એક તરફ ઉનાળાની ગરમી વચ્ચે પાણીની માંગ વધી રહી છે અને તાપી નદીમાં પાણીનું લેવલ પણ સતત ઘટી રહ્યું છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાના બેદરકાર તંત્રના કારણે લાખો લીટર પાણીનો બગાડ થતો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. અડાજણ વિસ્તારના હનીપાર્ક રોડ પર સરિતા ડેરી પાસે પાણીની લાઇન તૂટી જતા સતત પાણી વહી રહ્યું હોવા છતાં સમયસર સમારકામ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે માજી કોર્પોરેટર ઉષાબેન પટેલે જવાબદાર અધિકારીઓ સામે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મળતી માહિતી મુજબ હનીપાર્ક રોડ પર સરિતા ડેરી નજીક મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો.
જો કે ત્યારબાદ તૂટી ગયેલી પાણીની લાઇનનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું ન હતું. પરિણામે છેલ્લા ઘણા સમયથી લાખો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી નથી. માજી કોર્પોરેટર ઉષાબેન પટેલે આક્ષેપ કર્યો છે કે એક બાજુ તાપી નદીમાં પાણીનું લેવલ ઘટી રહ્યું છે અને શહેરમાં પાણી બચાવવાના સંદેશા આપવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાના જ કેટલાક બેદરકાર કર્મચારીઓના કારણે પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે જો સમયસર કામગીરી કરવામાં આવી હોત તો લાખો લીટર પાણી બચાવી શકાય તેમ હતું. સ્થાનિક રહીશોનું કહેવું છે કે રસ્તા પર સતત પાણી વહેતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. પાણીના કારણે રોડ પર કાદવ અને ખાડાઓ ઊભા થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ પાણીના બગાડથી આસપાસના વિસ્તારમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉષાબેન પટેલે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરાવી જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જનતાના ટેક્સના પૈસાથી પૂરું પાડવામાં આવતું પાણી આ રીતે વેડફાય તે અત્યંત ગંભીર બાબત છે. હવે મહાનગરપાલિકા તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાયેલી છે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી બાદમાં અલગ અલગ તરકીબોથી ગેરમાર્ગે દોરી મોબાઈલ ફોનની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં ઈચ્છાપોર પોલીસે સફળતા મેળવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 3 મોંઘા મોબાઈલ ફોન, એક બર્ગમેન મોપેડ અને એક ઓટો રિક્ષા સહિત કુલ 2,04,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર ઘટનાએ રાત્રિના સમયે જાહેર વાહનમાં મુસાફરી કરતા લોકો માટે ચેતવણીરૂપ સ્થિતિ ઊભી કરી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 તથા ઝોન 7ના નાયબ પોલીસ કમિશનર શેફાલી બરવાલના માર્ગદર્શન હેઠળ શહેરમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી, લૂંટ અને છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.A. શાહના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમે આ સફળતા મેળવી છે. પોલીસ તપાસ મુજબ ગત 7 મે 2026ના રોજ ગોલુ વેલજી ડામોર અને તેમનો સાળો અમિત મજૂરી કામ પૂર્ણ કર્યા બાદ ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર 2 પરથી જૂના કવાસ ગામ જવા માટે રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન એક રિક્ષા ચાલક તેમની પાસે આવ્યો અને ક્યાં જવું છે તે પૂછ્યું હતું. જૂના કવાસ જવાનું જણાવતા બંનેને રિક્ષામાં બેસાડવામાં આવ્યા હતા. રિક્ષાની પાછળની સીટમાં પહેલેથી જ 3 વ્યક્તિ બેઠેલા હતા. થોડા અંતરે ONGC સર્કલ નજીક પારસ હોટલ પાસે પહોંચતા રિક્ષા ચાલકે પોતાને અગત્યનું કામ હોવાનું કહી બંને મુસાફરોને રસ્તા પર ઉતારી દીધા હતા અને બીજી રિક્ષા પકડી લેવા જણાવ્યું હતું. આ દરમિયાન એક બર્ગમેન મોપેડ ચાલક તેમની પાસે આવ્યો હતો અને જૂના ગામ ક્યાં આવેલું છે જેવા સવાલો પૂછી બંનેને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા. થોડા જ સમયમાં મોપેડ ચાલક પણ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ બંનેએ પોતાના ખિસ્સા ચેક કરતા ગોલુ ડામોરનો 25,000 રૂપિયાની કિંમતનો Vivo Y400 મોબાઈલ તથા અમિતનો ₹18,000ની કિંમતનો Oppo A3 Pro મોબાઈલ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. આ જ દિવસે બીજી એક સમાન ઘટના પણ સામે આવી હતી. ભાટપોર જવા માટે DGVCL કંપનીની સામે રિક્ષાની રાહ જોતા પ્રિન્સ યાદવને પણ આ જ ગેંગે નિશાન બનાવ્યો હતો. તેને પણ રિક્ષામાં બેસાડ્યા બાદ વચ્ચે રસ્તે ઉતારી બર્ગમેન ચાલક દ્વારા વાતોમાં ભટકાવી તેનો ₹11,999ની કિંમતનો સેમસંગ F15 મોબાઈલ ફોન ચોરી લેવામાં આવ્યો હતો. બંને બનાવોની ફરિયાદ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર S.A. શાહના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI KP જાડેજાની ટીમ ઘટના સ્થળે આસપાસના CCTV કેમેરાની તપાસ હાથ ધરી હતી. અલગ અલગ ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના ASI વિજયભાઈ ચંપકભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ચોથાભાઈ મંગાભાઈ તથા સહદેવસિંહ ગંભીરસિંહને મળેલી બાતમીના આધારે સલાબતપુરા વિસ્તારથી સાહિલ સમીર ખાન નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સલાબતપુરાની રોયલ રેસિડેન્સીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની પાસેથી ચોરીમાં વપરાયેલી GJ5 CV0412 નંબરની ઓટો રિક્ષા, GJ5 UD 5769 નંબરનું બર્ગમેન મોપેડ તેમજ 3 ચોરાયેલા મોબાઈલ ફોન કબજે કર્યા હતા.
કુલ 2,04,999નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી સામે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) અને 3(5) હેઠળ નોંધાયેલા બંને ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. પોલીસ હાલ આરોપીના અન્ય સાગરીતો તથા અગાઉના ગુનાઓ અંગે વધુ તપાસ ચલાવી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો